જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે વાત કરીશું કર્મનો બદલો. શું કર્મ કરીએ છીએ અને શું ફળ મળે છે, આ બધું આ દુનિયાની અંદર આ નિશ્ચિત હોય છે. આપણો જન્મ થાય અને આપણા મરણ સુધીનું તમામે તમામ કુદરતને આધીન હોય છે. અને કુદરત જે દિવસે જન્મ આપે એ દિવસે આપણું છઠ્ઠીના દિવસે આપણા લેખ લખી નાખે છે કે આ દુનિયાની અંદર તારે શું કરવાનું અને તારું શું થશે. મિત્રો, આ એક રંગમંચ છે. એક નાટક વાળો જ્યારે નાટક ભજવે ત્યારે દરેક કલાકારને વારાફરતી તારો વારો, વારાફરતી વારો, વારાફરતી વારો, એમ દરેક કલાકારને ભૂમિકા એ રંગમંચ ઉપર મોકલે અને પડદાની પાછળ એ કાંઈ બી એને કહેવાનું હોય એ કહી દે. કદાચ એનાથી ભૂલ થઈ જાય ને, કોઈ કલાકારથી ભૂલ થઈ ગઈ, કોઈ એક્ટરથી ભૂલ થઈ ગઈ, તો એને જ્યારે આ આખું નાટક પૂરું થાય અને પછી પડદાની પાછળ જઈ અને ગગલાવે. અને આપણને પણ એવું જ થશે, કારણ કે ઉપરવાળો બેઠો બેઠો જોવે છે કે રંગમંચ ઉપર તમે શું શું નાટક ભજવી રહ્યા છો, તમારી શું શું ભૂલો થઈ રહી છે. અને દરેક વસ્તુને આ અખિલ બ્રહ્માંડનો માલિક પડદાની પાછળ એટલે કે ઉપર ગયા પછી એક વસ્તુનો હિસાબ લેશે. તમે કોઈને 5 રૂપિયા આપ્યા હશે તો એ 5 રૂપિયા તમારે સામેલી માણસને આપવા પડશે, ચાહે દુનિયામાં ગમે તે થઈ જશે. એવી જ એક વાર્તા હું તમારા સમક્ષ લઈને આવ્યો છું. એક મહાન રાજા હતા, છત્રપતિ રાજા, અને એ રાજાને માથું બહુ દુખાય અને મગજનો સતત દુખાવો રહ્યા કરે. રાજા પરેશાન છે કે આ માથાનો મારે ઈલાજ શું કરવો. તેઓ દુનિયાભરના વૈદો હકીમોને તેડાવ્યા, પણ એમના માથાનો કોઈ ઈલાજ ન કર્યો. એમણે વેદ શાસ્ત્ર ભણેલા પંડિતોને બોલાવ્યા, એમણે પણ એમના માથાનો ઈલાજ ન મળ્યો. એક દિવસના સુમારે એક બ્રાહ્મણે એમને વાત કરી કે મહારાજ, આપ શ્રી જો ઇજાજત દો તો હું 2 શબ્દ આપને કહેવા માંગુ છું. તો કે બોલો. કે આપણા રાજ્યની બાજુમાં એક બ્રાહ્મણ રહે છે અને એ જ્યોતિષ વિદ્યામાં પરાંગત છે અને જ્યોતિષ વિદ્યાનું ખૂબ જ જ્ઞાન છે. હવે આ તો રાજા હતા, એમણે તાત્કાલિક સિપાહીઓને બોલાવ્યા અને સિપાહીઓને કહ્યું કે તમે જાઓ અને એ બ્રાહ્મણને બોલાવીને લાવો. આ તો સિપાહીઓને મોકલ્યા છે. સિપાહીઓ ઘોડાઓ સાથે લઈને ગયા છે. એ જ્યોતિષના ઘરના દરવાજે આવીને ઉભા રહ્યા અને બૂમ પાડી, ગોરભા. અંદરથી ગોરભાઈ દરવાજો ખોલ્યો. અરે આવો આવો કે બેસાડ્યા. એમને મનવાર કરી. સિપાહીઓએ વાત કરી કે ગોર મહારાજ, અમે તમને લેવા આવ્યા છીએ. બાજુના રાજ્યની અંદર રાજાને મગજનો સતત દુખાવો રહ્યા કરે છે. અમને સમાચાર મળ્યા છે કે આપ જ્યોતિષ વિદ્યા જાણો છો અને આપ એક મહાન વિદ્વાન છો. અમે પણ ઘણા હકીમોને બોલવડાયા, ઘણા વિદ્વાનોને બોલાયા, પણ કાંઈ મેળ નથી પડતો. તો તમારો અમે સમાચાર સાંભળ્યા એટલે રાજાએ તમને તેડા મોકલ્યા છે. હા, કાંઈ વાંધો નહીં ભાઈ, હમણાં હું આવું, એમ ગોર બાપા કહી અને અંદર પોતાની ગોરાણીને મળવા ગયા. ગોરાણીને મળવા ગયા એટલે ગોરાણીએ કીધું કે કેટલા દિવસ જવાનું છે, અને ગોરાણીની આંખ લાલ થઈ ગઈ. આ બધું દ્રશ્ય પેલા સિપાહીઓ જોઈ રહ્યા હતા. ગોરાણીએ કીધું કાંઈ વાંધો નહીં, જાવું હોય ને તો ભલે જાઓ, પણ મારો નિયમ અનુસાર હું તમને દરરોજના 2 જૂતા મારું છું ને, એમ 7 દુના 14 જૂતા ખાઈને જવું પડશે. બોલો, મંજૂર છે? ગોરબા કે હા મંજૂર છે. અને ભાઈ ગોરભાની પત્નીએ 7 જૂતો ધાડી એમના માથે માર્યા. ગોરભા એક શબ્દ ન બોલ્યા. સિપાહીઓને કહ્યું કે હાલો હવે નીકળીએ. સિપાહીઓ આ બધું છુપી રીતે જોયું કે એમના માથે જૂતા એક ગોરાણીએ માર્યા. એમને બહુ દુઃખ થયું. એમને એમ થયું કે હું આને લેવા કેમ આવ્યો, આનામાં શું હોય છે? જેની પત્ની એને મારતી હોય એનામાં હોય શું શકે? અને સાચી વાત છે મિત્રો, પત્નીઓને આજ એમ થતું હશે કે
અમારો પતિ અમારું કહ્યું કહે, પણ જો તમારું કહ્યું કરે, જો પત્નીને પૂછવું પડે કોઈ વાત, તો સમજી લેજો કે એનું કોઈ દુનિયામાં માન ન હોઈ શકે. કારણ કે એમને એમ જ થઈ જાય કે આ એને બૈરું કહે તો આવશે ને કંઈ નહીં. અને આમ ઘોડા ઉપર સવાર થઈ અને આ ગોરભાને લઈ અને સિપાહીઓ રવાના થયા છે. રાજાના રાજમહેલની અંદર આવે છે. રાજાએ એ ગોરભાને કીધું કે ગોરભા, કે હા, મને માથું સતત દુખવા કરે છે, આનો ઈલાજ? તો કે ઈલાજ સવારે કરી નાખીશું. હા હા, સવારે? હા હા. કે અરે, રાજ્યની અંદર આવતા જ લોકો એમ કહેતા હોય છે કે બાપુ તમારો શું તકલીફ છે, તમારો શું પ્રોબ્લેમ છે, બધા ઈલાજો માટે આમ લવ 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 કરતા હોય છે, અને તમે એમ કહો છો કે આવ્યા છો તો હવે સવારે કરીશું. કઈ વાંધો નહીં, પણ એમને તેડાવ્યા હતા. માનભેર એવાને છે ને રૂમ આપી દીધું અને એ ત્યાં આગળ રહ્યા. અને સવારનો ભોર થયો અને સૂરજ દાદા જ્યાં એક કરણ જમીન ઉપર એટલે કે ધરતી ઉપર પૃથ્વી ઉપર નાખે એની પહેલા આ ગોરભાઈએ રાજાને કહ્યું કે રાજાને જલ્દી બોલાવ. અને રાજા હળી કાઢી અને આવ્યા. એમને એમ કે કઈ કામ હશે. રાજા સામું જોયું, એને એના ટીપણા જોયા. રાજાને કહ્યું, રાજા, ગયા જન્મમાં તું એક રાજા હતો અને તું યુદ્ધના રણ મેદાનની અંદર એક રણબંકો યુવાન થઈ અને દુશ્મનોનો ખાત્મો કરી રહ્યો હતો, પણ કોઈએ તને મારી નાખવામાં આવ્યો. તે ખોપરી એક બાજુ પડી અને ખોપરીની અંદર એક વૃક્ષ થયું છે, અને વૃક્ષ જ્યારે જ્યારે હલે ત્યારે ત્યારે તારો માથાનો દુખાવો થાય. આહા, તો રાજા કે ઈ સાચું છે? તો કે હા. તો સાચું હોય તો આજે ના આજે પૂરું કરો. તો કે હાલો હું જગ્યા બતાવું. હા, તો બસ બાગડતા ધમાધમા ઘોડા રથ લઈ અને ગયા રણ મેદાનની અંદર. અને જે રણ મેદાન હતું ત્યાં આગળ એમણે ભાઈ જોશીએ કીધું કે અહીંયા છે, કાઢી નાખ્યું. અને કાઢીને જોયું ત્યાં એની ખોપરી હળી ગયેલી હતી. એ ખોપરી બહાર કાઢી અને એનો અગ્નિદાહ આપી દીધો. અને પછી રાજા ઘરે આવ્યા અને માથું મટી જ. એક દિવસ, બે દિવસ રાજાએ રાહ જોઈ અને માથું ન દુખાય. પછી રાજાએ આ પંડિત એટલે કે ગોર સાહેબને ઘણા ઇનામો આપ્યા. પણ જે પેલા સિપાહીઓ હતા ને એમને એક વાત ખૂંચતી હતી કે આ જો આટલા વિદ્વાન હોય તો એમણે એમની પત્નીના હાથે હું કામ જૂતા ખાધા. હવે એ ગોરભા જ્યારે ઘરની અંદર જાય છે, એમના સ્વયંખંડની અંદર જાય છે, ત્યારે આ સિપાહીઓ રાજાને કહે છે કે રાજા, કે હા, અમે જ્યારે એમના ઘરે ગયા હતા ત્યારે એમને આવવાનું કીધું. એમણે કીધું કે હું 7 દિવસ બાજુના રાજ્યમાં જાઉં છું, એક રાજાને માથું દુખાય છે, એનો ઈલાજ કરવા માટે. અને એની પત્નીએ કીધું કે કેટલા દિવસ થશે? કે 7. 7 દુના 14 જૂતા એમના માથા ઉપર માર્યા છે. આ હા હા હા, વિચાર તો કરો, આટલા હકીમ હોય તો છતાં આવું કેમ? રાજાને પણ સંશય થયો કે આવું કેમ. ગોરભા જ્યારે સવારે વિદાય લઈ રહ્યા હતા ત્યારે રાજાએ કહ્યું, ગોરભા, કે હા, એક વાત હજુ પણ અમને ખૂંચે છે. તો કે બોલો બોલો, આમાં શું છે? તો કે તમે જ્યારે અહીંયા આવવાના હતા ત્યારે તમારી પત્નીએ તમને 14 જૂતા માર્યા? તો કે હા. શું વાત કરો? તો કે હા, સાચી વાત છે. તો પણ કે કેમ? તમે તમારો ઈલાજ કેમ નથી કરતા? તમને આવી પત્ની કેમ મળી? તમે કર્મના આધાર ઉપર જુઓ છો તો શું કર્મના આધારે તમે નથી જોઈ શકતા? તમે તમારી જ્યોતિષ વિદ્યામાં તમને નથી ખબર કે એ કેમ આવું કરે છે? ગોરભા કહે, રાજા, આ બધું પર્સનલ મામલો છે, આમાં કાંઈ થાય નહીં. અરે કે કેમ ન થાય? તમે વાત તો કરો મને. એમણે વાત કરી કે રાજા, ગયા જન્મની અંદર, આગલા ભાવની અંદર એ એક મધમાખી હતી અને હું એક બાજ હતો. એ મધનો પૂડો ભેગો કરી અને મોટો થવા દેતી અને હું
એ બધું મધ ખાઈ જાતો. એના લીધે મારે આ ભવની અંદર એના જૂતા ખાવા પડે છે. એના મનની અંદર હું ગમે એવો વિદ્વાન થઈ જાઉં ને તો એના મનની અંદર મારા પ્રત્યેનો સંશય કોઈ દિવસ નહીં જાય. કારણ કે અમારા બેના કર્મના બદલા છે. રાજાએ કહ્યું કે તો આનો ઈલાજ કોઈ? તો કે હા, એક ઈલાજ છે. તો કે શું? કે મારું લોહી એ જો પીવે તો એ શક્ય બને, પણ એ મારું લોહી કોઈ પીવે? એમ કોઈ સ્ત્રી કે કોઈ પણ પુરુષ કોઈનું લોહી નથી પી શકતા. તો કે કાંઈ વાંધો નહીં, તમે સંદેશો મોકલાવી દઈએ અને બીજા 4-5 દિવસ રવાનું કરો. અમે આજ ને આજ વૈદ્યને બોલાવી તમારા અંદરથી 500 જેટલું લોહી કાઢી અને મીઠાઈઓ બનાવડાવી અને મીઠાઈઓમાં લોહી ભેળવી અને પીવડાવી દઈએ તો. અને મિત્રો, કહેવાય છે કે રાજાએ વૈદ્યોને બોલાવ્યા અને આ પંડિતજીમાંથી લોહી કાઢી અને એની મીઠાઈઓ બનાવડાવી અને મીઠાઈઓ મોકલાવી ગોરભાના ઘરે. ગોરાણી કે આટલી બધી મીઠાઈઓ? તો કે હા, ગોરભાઈ કે કામ જ એવું કર્યું છે. હું વાત કરું કે એમણે હું કામ કર્યું? તો કે એમણે રાજાનું માથું મટી ગયું છે અને રાજા વરઘોડો કાઢીને એમને લઈને આવવાના છે, એટલે 2 દિવસ લાગશે. એણીએ લીધી મીઠાઈઓ અને ઘરમાં જઈ અને 1 દી ખાધી, 2 દી ખાધી. મીઠાઈનું ત્યારે બહુ જ પ્રમાણમાં ચાલતું, કારણ કે મીઠાઈ લોકોને બહુ ભાવતી, કારણ કે એ લોકો મીઠાઈઓ ઉપર જ આમ વધારે પેલી હતી. મહેમાન આવે એટલે મીઠાઈઓ કરે, મીઠાઈઓ કરે એટલે કંઈ થોડી ના કરે. કારણ કે મને ખુદને યાદ છે કે મારા ઘરની અંદર લાડવા આખો ડબ્બો ભરી, 2 મહેમાન આવે તો ડબ્બો ભરીને લાડવો થતા, કારણ કે 3-4 લાડવા તો એ મહેમાન ખાઈ જતા. આ મને પણ યાદ છે. એટલે આ ગોરાણી માએ 2-3 દાડા લાડવા ખાધા અને એમના મગજની વૃત્તિ બદલી. બોલો, જે એમનો કર્મના બદલા હતા એ આજે સંપૂર્ણ થઈ ગયા હતા અને એમના મનની વૃત્તિ બદલી ગઈ. કારણ કે આજે એમણે એમનું જે લોહી જે એમણે પીધું હતું એ બધું લોહી પાછું મળી ગયું હતું ગયા ભવનું. અને એ ગોરભાની રાહ જોવા લાગી કે ગોરભા, મેં મારી આખી જિંદગી તમને કોઈ દિવસ હારા ન કીધા, મને આજ બહુ દુઃખ છે. ચોધાર આંસુડે એ ગોરાણી રડે છે, ગોરભાની રાહ જોવે છે. પણ આજે એને એક દિવસ 1 વર્ષ જેવો લાગતો હતો. એને એની વિરહતા લાગતી હતી. અને 2 દિવસ પૂરા થયા અને ગોરભા અને રાજા મૂકવા માટે માનભેર લઈને આવે છે. રાજાના ગામની અંદર ઉતારા દેવામાં આવ્યા છે. રાજાને બધી ગામમાંથી સગવડો મળી છે અને પછી રાજા અમને મૂકી અને રાજા પરત થયા અને ગોરાણી એ ગોરભાના પગમાં પડી ગઈ. ગોરાણીએ કીધું, મને માફ કરજો, મેં તમને જિંદગીમાં કોઈ દિવસ હારા ન કહ્યા, મારું આખું આખું ખરાબ થઈ ગયું. ગોરબા સમજદાર હતા. ગોરબાએ કીધું કે કાંઈ વાંધો નહીં ગોરાણી, આ તો જીવન છે, આમાં આવું થોડું ઘણું તો ચાલ્યા કરે. આમાં આટલું બધું તમે આમ ભાંગીને ભૂગો ના થઈ જાઓ. કારણ કે હવે જો તમને એવું લાગતું હોય તો હવે ફરીથી પાછી આપણે નવી જિંદગી ચાલુ કરીશું. એમ એ બંને જણાએ તો નવી જિંદગી ચાલુ કરી. મિત્રો, કર્મના બદલા દરેકને દેવા જ પડે છે. કારણ કે જીવડો લીધેલો જ્યારે શ્રવણ કુમારનો ને અંધો ને અંધી એની સુરતે ચડે, હરદેણું દીધું રે રાજા દશરથ જાણે, દેણું દીધું રે રાજા દશરથ જાણે, પુત્રના વિયોગે એના એ શરીર તો પડે છે રે, કરેલા કર્મના બદલા દેવારે પડે.
જેના રામ સરીખા દીકરા હોય એવા દશરથ રાજાને પણ પોતાના કર્મના બદલા ભોગવવા પડે, એમને પણ એ કર્મનો બદલા દેવા પડે. તો આપણે ના દેવા પડે? આપણે કોઈનું ખોટું કરી, કોઈની ખોટી વાતો કરી, કોઈની ચુગલી કરી, બધી જ વસ્તુ આપણે કરી, એનું બધું જ આપણે ભોગવવું જ પડશે. અને આ જ જન્મમાં ભોગવવું પડશે. મિત્રો, જીવનમાં કોઈ દિવસ કોઈના પ્રત્યેની કોઈ વાત હોય તો એને પેટમાં રાખજો. એને ચોરે ના ચિતરતા, કોઈની સામે કહેતા નહીં. કારણ કે મિત્ર કઈ અને ખંજર ભૂંકે એવા નુગરા અમને 100 જન્મ ના ભલે હોય, પણ એવા નુગરા અમને એક પણ ન મળશે. કે જેણે જેણી વસ્તુ લાયા મેરા સતગરુ પ્રગટ કરજો મતી. મરત લોકમાં મતી વાપરજો તો અમરા રે પોરમાં હતી રે સાધુભા. અરે ભૂમકા કરજો રે મતી, અલખ ધણીને દરબાર સાધુ ભાઈ મળજો રે સુરાસતી. પણ પાપિયા મળજો 50 નુગરો મળજો રે એકમતી. તો બસ મિત્રો, આ ભાગમાં આટલું જ હતું. અને કર્મના બદલા દેવા પડે એનો બીજો ભાગ આપણે ટૂંક સમયમાં લઈને આવશું. જો અમારી વાર્તા તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી આ ચેનલને. જય દ્વારિકાધીશ.